ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ અને ગુજસેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। આ પરિણામ જાહેર થતાં જ બનાસકાંઠાના ડીસામાં આવેલી કેબી અગ્રવાલ હાઈસ્કૂલમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો। શાળાના પરિસરમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। સફળતાના જશ્નમાં શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓનું મોં મીઠી કરાવવામાં આવ્યું હતું। કૃતજ્ઞતા વ્યક્ત કરતા વિદ્યાર્થીઓએ પોતાના શિક્ષકોના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા। આ પ્રસંગે વાલીઓ અને શિક્ષકો ઢોલ નગારાના તાલે ગરબે ઝૂમી ઉઠ્યા હતા અને અબીલ ગુલાલ ઉડાવીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી। શાળાની તેજસ્વી વિદ્યાર્થીની માહી ખત્રીએ પોતાની સફળતાનો શ્રેય ફેકલ્ટી અને પરિવારને આપતા જણાવ્યું હતું કે તે હવે યુપીએસસીની તૈયારી કરી દેશ સેવા કરવા માંગે છે। વાલીઓએ પણ સંતાનોની આ સિદ્ધિ પર ગર્વ વ્યક્ત કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી। परिणाम 100% है એટલે બાળકોમાં ખૂબ જ સારો એવો ઉત્સાહ જોવા મળે છે। ગુજરાતી મીડિયમ કોમર્સનું પણ 100% છે। આર્ટ્સ મીડિયમ આર્ટ્સ માધ્યમમાં પણ 100% પરિણામ છે અને અંગ્રેજી માધ્યમ કોમર્સનું પણ 100% પરિણામ છે। એ માટે શાળાની અંદર એક અનોખી ખુશી વિદ્યાર્થીઓ દ્વારા જોવા મળે છે। જે પરિણામો આવ્યા છે એ બહુ બિરદાવવા જેવા છે। બહુ સરસ પરિણામ છે। બાળકો બહુ સારી રીતે અને શાંતિથી ભણી શકે છે। ખાસ તો એમના ટીચરો અને વાલીઓ બંનેનો ફાળો હોય છે। એના વગર બાળક આગળ વધી શકે નહીં। અમારી સ્કૂલમાં 100% પરિણામ આવ્યું છે તે બદલ અમને બહુ સારો એવો ઉત્સાહ છે અને આ બધો જ ક્રેડિટ અમારા ફેકલ્ટી, અમારા ટીચર્સ અને પ્રિન્સિપલ સરને જાય છે કે જેમણે અમને આટલું સારી રીતે ભણાવ્યું, એકદમ ડાઉટ્સ ક્લિયર કર્યા અને એટલા બધા ટેસ્ટ લીધા જેનાથી અમારી એકદમ પ્રેક્ટિસ ફૂલ થઈ ગઈ કે કોઈ પણ અમારું કંઈ છૂટ્યું નહીં એક્ઝામમાં। મારા પર્સન્ટાઇલ 93 બન્યા છે અને પર્સન્ટેજ 82 બન્યા છે।